જય સદગુરુદેવ. હે પ્રભુ મને થય ઓળખાણ મારા સદગુરુ થકી. હે મને થય ઓળખાણ મારા સદગુરુ થકી. મનડાને તો નડાની મટી તાણવાણ હવે કયે ન આવે આણ. પ્રભુ મને થય ઓળખાણ મારા સદગુરુ થકી. સદા આનંદ મને ગુરુજીના સંગમાં, સદા આનંદ મને પ્રભુના પ્રેમમાં. પ્રભુ પ્રેમથી મન રાજી રહે, ખોટા કદી ન રહે વિચાર ગુરુજી. હે પ્રભુ મને થય ઓળખાણ મારા સદગુરુ થકી. હે પ્રભુ મને થય ઓળખાણ મારા સદગુરુ થકી. તો પ્રભુના ભક્ત અને સદગુરુના શિષ્ય કહે છે કે હે પ્રભુ મને તારી ઓળખાણ મારા સદગુરુ થકી થઈ. હવે તો મન તનની તણાવાણ મટી ગઈ. હવે મારા હૈયે કદી પણ આણ ન આવે, એટલે આની નહીં પહોંચે. મને મારા સદગુરુના સંગમાં સદા આનંદ રહે છે. મને મારા સદગુરુએ હે પ્રભુ તમને બતાવ્યા તો મન પ્રભુ પ્રેમમાં સદા આનંદ રહે છે. મારા મન પ્રભુના પ્રેમથી રાજી રહે છે. હવે હે ગુરુજી તમારો સંગ થતા મને કદી ખોટા વિચાર પણ નથી રહેતા. મોહ મમતાના રોગ મટાડ્યા ગુરુજી, બની ગઈ સાવ સુવાણ. આડાય વડા પંથની હવે મારે નથી રહી કોઈ પરોજણ. એ પ્રભુ મને થઈ ઓળખાણ મારા સદગુરુ થકી. જન્મો જન્મના મેલ ધોઈ નાયકા, જન્મો જન્મના મેલ ધોઈ નાયકા. બની મસ્ત ચાલી ખડગ સુરતાથી, સદગુરુ પ્રવીણ રામની કૃપા ભારી. એ જ ખરા રતન નીચે ખાણી. પ્રભુ મને થઈ ઓળખાણ મારા સદગુરુ થકી. તો શિષ્ય કહે છે કે મારા ગુરુજીએ મારા મોહ મમતાના રોગ મટાડ્યા. હું સાવ સ્વસ્થ બની ગઈ. મારે આડા અવડા પંથની કોઈ પરોજણ નથી રહી, કેમ કે હવે મને મારા સદગુરુએ સર્વ માનવનો એક જ પંથ, જે નિરપક્ષ પંથ છે, તે મુક્તિનો છે, તે બતાવી દીધો. હવે મારે દેવોએ બનાવેલા જુદા જુદા પંથમાં ભટકવાની જરૂર નથી. મારા સદગુરુ કૃપાથી જન્મો જન્મના મેલ ધોઈ નાખ્યા. હવે મસ્ત બનીને મારી સુરતા ચાલી ખડક પર, જ્યાં પરમાત્મા વસે છે ત્યાં. એવા અમારા સદગુરુની કૃપા બહુ સારી છે. એ જ ખરા રતનની ખાણી છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે માનવ પ્રાણી તમે ત્યારે સુખ પામશો, ત્યારે માયાના વાદળ જાશે, મન ગુલતા ના બનશે. હે માનવ પ્રાણી તમે ત્યારે સુખ પામશો, પલમાં સર્વ વિસરાય. એક રહે સદગુરુ ચરણ સાચું, પાંચે ઇન્દ્રિયના બળ ભાંગશે, પાંચે ઇન્દ્રિયના બળ ભાગશે. મન ઉલટ સુમાશે. હે માનવ પ્રાણી તમે ત્યારે
સુખ પામશો. અમારા સદગુરુ કહે છે કે માનવ પ્રાણી, તમે ત્યારે સાચા સુખ પામશો જ્યારે માયાના વાદળ જાશે અને મન પ્રભુમાં ગુલતાન બનશે. ત્યારે એક પલમાં સર્વ વિસરાઈ જશે. એક સદગુરુનું શરણ જ સાચું રહેશે. પાંચે ઇન્દ્રિયોના બળ પણ જતા રહેશે. જે કામ, ક્રોધ, શોક, મોહ અને ભય તે ભાગશે. સાર સાર સર્વ મટે જીવના, આપણા વિસરાશે. રહેશે નહીં વિકાર સેજે, ત્યારે પ્રાણી સુખ પામશે. હે માનવ પ્રાણી તમે ત્યારે સુખ પામશો. વિકર સુડાવે મારા ગુરુ પ્રવીણ રામ, જ્ઞાનના ભંડાર ભરી આપે. એ જ્ઞાનના ભંડાર દાસ લાલે ભોરિયા, પામ્યા સદા સુખ. હે માનવ પ્રાણી તમે ત્યારે સુખ પામશો. હે માનવ પ્રાણી તમે ત્યારે સુખ પામશો. તો સાર અસાર મટીને જીવના અસાર સર્વ વિસરાઈ જશે. એટલે એક પણ વિકાર રહેશે નહીં. તો ત્યારે પ્રાણી સુખ પામશે. તો એવા વિકાર કોણ છોડાવે? જે સત્ય જ્ઞાની સદગુરુ હોય તે વિકાર છોડાવે. કહેવાતા પૂજાવા બેઠેલા હોય તે નહીં, કેમ કે તેના ખુદના વિકાર ન ગયા હોય તો બીજાના કેમ છોડાવે. અમારા સદગુરુ તો જ્ઞાનના ભંડાર ભરી આપે એવા દાતા છે, જેથી સર્વ વિકાર જતા રહે. તો અમારા સદગુરુએ જ્ઞાનના ભંડાર બાંટ્યા અને સદગુરુના દાસે જ્ઞાનના ભંડાર ભર્યા, જેથી સદા સુખ પાયમાં. રામ ભરોસે. જય સદગુરુદેવ. સાચા રે સંત તો તેને રે જાણીએ, જેમાં હોય નિરમળ પ્રેમ રે. કદી કોઈનું ગુરુ ન વિચારે, નિંદા ન કરે કદી કોઈની. ટળે પ્રપંચ જેના દર્શન માત્રથી, ભગાવે પિતરના જ્ઞાન રે. જોવે સગળું સમદ્રષ્ટિથી, જેમાં એવા ગુણ હોય રે. સાચા રે સંત તો તેને રે જાણીએ. જો સાચા સંત કેને કહેવાય? તો જેમનામાં નિર્વળ પ્રેમ હોય, એટલે સર્વ પર સમાન ભાવ હોય. ક્યારેય કોઈનું બુરું ન વિચારે, કોઈ દિવસ કોઈની નિંદા ન કરે. જેના દર્શન કરવા માત્રથી જીવના સર્વ પ્રપંચ ટળે, ભીતરના અજ્ઞાન ભગાવે અને સર્વ સમદ્રષ્ટિ રાખીને જોવે. તો જેમનામાં આવા ગુણ હોય તે સાચા સંતો કહેવાય છે. ગુણ ગોવિંદના ગાયને, રહે મન પ્રફુલ્લિત રે. પર દુઃખ જોઈને દાજે ઘણા, દાજિયાને આપે સાંત્વના રે. દાજિયાને આપે સાંત્વના રે. આવા સાચા રે સંત તો તેને રે જાણીએ. શુભ રે વિચારે હર કોઈનું, લેશ નહીં અભિમાન રે.
આંખોમાં પ્રેમનો પ્રવાહ, અતિ કરુણામય રે, સાચા રે સંત તો તેને રે જાણીએ. જે સાચા સંત હોય તે ગોવિંદના ગુણ ગાઈને મન પ્રફુલ્લિત રહે. બીજાના દુઃખ જોઈને સંતોના દિલ દાજે અને તેને સાંત્વના આપે. હર કોઈનું શુભ એટલે સારું જ વિચારે. એનામાં જરા પણ અભિમાન નથી હોતું. સંતોની આંખોમાં સદા પ્રેમનો જ પ્રવાહ વહે છે. અતિ કરુણામય હોય છે. શાંતિ સંતોષ, શાંતિ સંતોષ સ્વભાવ બહુ રે, દોષ કોઈનો ન જોવે રે, નૈનોમાં વરસે સાચાનું ર, મનમાં ન પામે મોહ રે, સાચા સંત તો તેને રે જાણીએ. એવા સાચા સદગુરુ મારા પ્રવીણ રામ, હૃદયે રાખે રામ નામ રે, એવા સદગુરુ દાસલાલ નામ, હર દીન પ્રભુ ગુણ ગાય રે, સાચા રે સંત તો તેને રે જાણીએ. તો સાચા સંતોના સ્વભાવ શાંતિવાળા, સંતોષ આપે તેવા હોય છે. કોઈના દોષ ન જોવે, તેની આંખોમાં નૂર એટલે પરમાત્માના પ્રકાશ વરસે. તે મનમાં પણ કદી મોહ ન પામે. એવા સાચા સદગુરુ સંત અમારા સદગુરુ છે. તે સદા હૃદયે રામ નામ રાખે છે. તો આવા સત્ય જ્ઞાની સદગુરુના એમના શિષ્ય હરદિન ગુણ ગાય છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. અલા નામના શબ્દ રે, કમાઈ લે જેટલું કમાઈ શકે રે, છોડ સર્વ દુનિયાના ધંધા, તારા દિલ થઈ રહ્યા ગંદા, લગાવી લે હરી નામનો સાબુ, ધોઈ લે મેલ જેટલા ધોવાઈ એટલા, અલા નામના શબ્દ રે. અમારા સદગુરુ કહે છે, હે માનવ, તમારે અલ્લાહ કે પરમ પ્રભુના શબ્દ જેટલા કમાવા હોય તેટલા કમાઈ શકે તેટલા કમાઈ લે. એટલે કોઈ સદગુરુના શરણે સદા રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન એકાંતે બેસીને કરી લે. પછી કહે છે, છોડ સર્વ દુનિયાના ધંધા, જે અભિમાન કરીને સારું દેખાવાના, તેવા અભિમાનમાં તારા દિલ કે હૃદય મેલા કે ગંદા થઈ રહ્યા છે પાપ કર્મ કમાઈને. સદગુરુની કૃપાથી સુરતામાં હરિનામનો સાબુ લગાવી લે. જેટલા પાપ કર્મ ધોવાય તેટલા ધોઈ લે સુરતા ભજન કરીને. કર્મ સુરતામાં વીટાયેલા એટલે સુરતા ભજન વિના કર્મ બળે જ નહીં. પછી બીજા 3 લોકના લાખ ઉપાય કરો પણ કર્મ બળે જ નહીં. હોય જ્યારે પાકા દિલ તારા, ત્યારે મળે તને ધોબી રે, રંગ ફરિયાપ રંગ તને જ, રંગી લે જેટલું રંગાવું હોય એટલું,
અલ્લા નામના શબ્દ રે કમાઈ લે જેટલું કમાઈ શકે રે અલ્લા નામના શબ્દ રે જ્યારે લાગે જ્ઞાનનો રંગ પાકો ફરી ન જઈશ દ્વારકા મક્કા દિલોમાં સ્વામીના દર્શન કરવાવો એટલા કરી લે રે અલ્લા નામના શબ્દ રે અમારા સદગુરુ કહે છે જ્યારે તારા હૃદય પાકા હોય આત્મકલ્યાણ કરવામાં ત્યારે તારા પાપ કર્મ બાળે તેવા ધોબી તને મળે એટલે નિંદા કરે તેનાથી ડરવું નહીં. પછી કહે છે સદગુરુની કૃપા થતાં પ્રભુના નામનો રંગ ફરી તને જ એટલે સુરતા ભજન કરીને પ્રભુના નામમાં રંગાવવું હોય એટલું રંગી લે હૃદય લાગે જ્યારે જ્ઞાનનો રંગ પાકો ફરી ન જઈશ દ્વારકા કે મકા એટલે મંદિરમાં માનવે બનાવી મૂર્તિ માનવ પૂજે તે કંઈ બોલવાની નથી એટલે દેવ હોય કે સંતની મૂર્તિ હોય તે બોલીને કે ઊભા થઈને કહે નહીં કે આમ આત્મકલ્યાણ કરાય કે અહીંયા બેઠો છું. એટલે જો સત્યજ્ઞાની સદગુરુ મળી જાય દેવદેવીના પ્રગટ ઘર જોઈ લીધા અને પરમાત્માના ચિહ્ન દર્શન કરી લીધા અને પરમાત્માના જ્ઞાનનો કે રામ નામનો પાકો રંગ ચડે સદગુરુની કૃપાથી તો ફરી તીર્થયાત્રા કે દ્વારકા મકા જઈશ નહીં. એટલે એકાંતે બેસીને તારા દિલમાં કે હૃદયમાં સ્વામી પ્રભુ છે તેના દર્શન કરવા હોય એટલા કરી લે તેવું અમારા સદગુરુ તેમના શિષ્યને અને જગતના માનવને સમજાવે છે. લાખો ઘટ ઘટ માએ જ રે તારાની જરૂપ છે તેજ રે પ્રવીણ રામ બને ના પડદા હટાવાવો એટલા હટાવી લે અલ્લા નામના શબ્દ રે કમાઈ લે જેટલું કમાઈ શકે રે અલ્લા નામના શબ્દ રે અમારા સદગુરુ કહે છે લાખો ઘટઘટમાં એ જ છે તો કોણ તો કહે છે નિજરૂપ કે સ્વામી પ્રભુ કે આત્મા સર્વ ઘટમાં રહે છે તેનાથી તો દેહ ચાલે છે. પ્રાણ પંખી ઉડતા દેહ પડી જાય છે તે તો બધાને ખબર જ છે. છતાં જગતના જીવ જડ મૂર્તિને પૂજવા જાય છે કારણ ભ્રમણામાં કે ભવસાગરમાં ભૂલા પડ્યા એટલે. મૂર્તિમાં પણ એક તત્વ છે અગ્નિ પણ પ્રાણ તો નથી ને. તો મનન કરજો કે આપણો દેહ કે રગે રગનું સંચાલન કોણ કરે છે અને ભીતર 9 માસ હતા ત્યારે કોણ ચલાવતું હતું. પછી અમારા સદગુરુ પ્રવીણરામ તેમના શિષ્યને કહે છે ભીતરના મનમાયાના બંને પડદા હટાવવા હોય એટલા સુરતા ભજન કરીને હટાવી લે એટલે જીવતા મનમાયાની પ્રકૃતિને મારી નાખ તો કર્મ બળે અને ફરી જન્મ ધરવો પડે નહીં. રામ ભરોસે.